નમસ્કાર. શનિવારની સાંજ જે હતી એ રાજકોટ માટે ખૂબ જ દુઃખદ હતી અને દુર્ઘટના હું એને નહીં કહું અને માનવ સર્જિત જ કહીશ, કારણ કે 28 જેટલા મૃતદેહો, અને એ મૃતદેહો પણ નથી, એને કોથળામાં ભરીને લાવ્યા છે. એ દુર્ઘટના બધાએ નજરે જોઈ છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે એ બધું જ જોયું છે અને ઘણા બધા લોકો આમાં કહે છે કે સંવેદના ક્યાં જતી રહી છે માણસની, નેતાઓની સંવેદના ક્યાં જતી રહી છે. તો ઘણા બધા નેતાઓ સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કર્યો. પરેશ ધાનાણી આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવી છે. પહેલાં તો પરેશભાઈ, ભાજપ, કોંગ્રેસ અને રાજનીતિને એક બાજુમાં મૂકીએ અને માનવતાની વાત કરીએ તો તક્ષશિલા કાંડથી લઈને અત્યાર સુધીની ઘટનાઓમાં શું બદલાયું? ગઈકાલે શનિવારનો દિવસ એ રાજકોટના ઇતિહાસનો કલંકિત દિવસ રહ્યો. રાજકોટના પાદરમાં ટીઆરબી ગેમ ઝોન એ અગન જવાળાઓની વચ્ચે વીંટાઈ અને ડેથ ઝોન બની ગયો. ખાસ વેકેશનનો સમય હતો, શનિ રવિના દિવસો હતા અને એમાંય ગેમ ઝોન સંચાલકોએ 99 રૂપિયાના ડિસ્કાઉન્ટની સ્કીમ જાહેર કરી હોવાથી રાજકોટ શહેર અને આજુબાજુ મલકના કેટલાય ભૂલકાઓ વેકેશનની સુખદ પળો માણવા આવ્યા હતા અને એ સુખદ પળો દુઃખદ ઘટનામાં પરિવર્તિત થઈ અને સમગ્ર ગુજરાતના હૃદયને ચીર્યું એવું દુઃખ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે પ્રભુ અકાળે અવસાન પામેલા, મોતના તાંડવનો ભોગ બનેલા એ બધા જ ભૂલકાઓ, હતભાગીઓને તારા ચરણોમાં સ્થાન આપજે. આ આગના બનાવ વચ્ચે કેટલાય લોકો બચાવો બચાવોની ચીચિયારી મારતા રખેને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એવા તમામ લોકો જલ્દીથી સ્વસ્થ થાય, એને નવું જીવન પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી. આપણે સૌ એના સાક્ષી છીએ. 5 વર્ષના વાણા વાઈ ગયા. સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલકાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચીચિયારી પાડતા હતા. એ બાળકોને બચાવવા માટેની એક સીડી ન ચડી અને ભારતના ભવિષ્ય સમાન 22 ભૂલકાઓને ગુજરાતે ગુમાવવા પડ્યા. આપણે સૌ એ ઘટનાના સાક્ષી છીએ. વડોદરાના હરણી તળાવમાં હોડકી ઊંધી વળી ગઈ અને શાળામાંથી પ્રવાસે ગયેલા કેટલાય ભૂલકાઓ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ડૂબી રહ્યા હતા. એનો હાથ ચાલવા માટે સમયે તરવૈયા ન ચડ્યા. આપણે ઘટનાના સાક્ષી છીએ કે ક્યાંય મોરબીના ઝૂલતા પુલના દોરડા તૂટ્યા અને મચ્છુની ગોદમાં કેટલાય લોકો બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે સમાઈ ગયા. એને બચાવી ન શકાયા. અને ગઈકાલે આ રાજકોટનું ગેમ ઝોન લોકમુખે સાંભળ્યા મુજબ છેલ્લા 3-4 વર્ષથી આ ગેમ ઝોન કોઈ પણ પ્રકારની મંજૂરી વગર શરૂ છે. લોકમુખે ચર્ચાયેલું છે એ મુજબ વગર મંજૂરીએ શરૂ થયેલા ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં કેટલાય નેતાઓ અને અધિકારીઓ હાજર હતા. ગઈકાલે ઘટના બની એ ગેમ ઝોન એને કોર્પોરેશનની કોઈ મંજૂરી નથી લીધી, કલેક્ટરેટની કોઈ મંજૂરી નથી લીધી, મનોરંજન વિભાગની કોઈ મંજૂરી નથી લીધી અને ફાયર સેફટી વિભાગની પણ કોઈ મંજૂરીઓ નથી લીધી એવું જાણવા મળી રહ્યું છે. મંજૂરી તો ઠીક, આટલા મોટા મેળાવડાનું માધ્યમ બનનારો આ ગેમ ઝોન, આગ લાગી ત્યારે એની ઉપર પાણી છાંટવાનો, ભૂલને ઢાક પીછોડો કરવાનો પ્રયાસ થતો હોય એમ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં તાત્કાલિક અસરથી લગાડવાનો
નિષ્ફળ પ્રયાસ થયો હોય એવું લાગી રહ્યું છે. બનાવ બન્યો અને તુરત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો કાલે 5 વાગ્યાથી બનાવના સ્થળે છે. ક્યાંય ગેમ ઝોનના પતરાઓની વચ્ચે બાળકો પતરા ખખડાવી અને બચાવવાની ચીચિયારી પાડી રહ્યા હતા, પણ એ ચીચિયારી પાડતા બાળકોને ઉતારવા માટેની સીડી આ રાજકોટના આંગણે પણ ન ચડી. જ્યાં 3 માળનો ગેમ ઝોન હતો, એમાં ચડવા અને ઉતરવા માટેની એકમાત્ર સીડી હતી. આખો એ ગેમ ઝોન એ વાતાનુકૂલિત ગેમ ઝોન હોવાના કારણે એરપ્રૂફ સ્ટ્રક્ચર હતું. ક્યાંય બહારથી હવા પણ ન આવે એવી વ્યવસ્થા સંચાલકોએ ગોઠવી હતી. ક્યાંય અકસ્માતના સંજોગોમાં બહાર નીકળવા માટેનો કોઈ વિકલ્પ એ ચીચિયારી પાડતા બાળકો પાસે બચ્યો નહોતો. આખા ગેમ ઝોનમાં લાઇટ વેઇટ રેઝિન બેજ, પ્લાસ્ટિક બેજ સ્ટ્રક્ચર હતું, જે જ્વલનશીલ પદાર્થો તરત આગ પકડે એવી સ્થિતિમાં ક્યાંય કાર ચલાવવા માટે થઈને લોકમુખે ચર્ચાય છે મુજબ 1500-2000 લીટર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ હતો. રેસિંગ કાર ચલાવવા માટેના જે ટ્રેક બનાવ્યા હતા એ અસંખ્ય ટાયરોની બોર્ડરથી ટ્રેક બનાવવામાં આવ્યો હતો. અને આ લાગેલી આગ એણે પળવારમાં આખા ગેમ ઝોનને અગન જ્વાળાઓમાં સમાવી લીધો. હું માનું છું કે પહેલા અને બીજા માળે જે રજાની મજા માણી રહેતા એવા કેટલાય ભૂલકાઓ જીવન બચાવવા માટે ચીચિયારીઓ નાખતા રહ્યા. કોઈ આંખે દેખાય અહેવાલ મુજબ કોઈ એક વ્યક્તિએ એ સીડીમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો અને ત્યાં જ બરોબર આગ લાગેલી હતી. કૂદવાનો પ્રયાસ કર્યો તો એનું પણ માથું ફૂટી ગયું એવું નજરે જોયેલા લોકો કહી રહ્યા છે. સત્તાવાર મૃત્યુઆંક તો 28, 30, 32 સુધી પહોંચ્યો છે. કાલે આખી રાત હું એ બનાવના સ્થળે હું અને આખી ટીમ હતી. હજુ એક બાજુનો શેડ એમાં 3 લાશો સંભવિત મળવાની શક્યતાઓ, જે કામ કરી રહ્યા હતા એ લોકોના મુખે સાંભળવા મળ્યું છે. અને જે ગેમ ઝોનમાં મહત્તમ બાળકો રમી રહ્યા હતા, પહેલા માળે અને બીજા માળે ભરાયેલા હતા. આ પૈકી પ્રભુને પ્રાર્થના કરીએ કે મહત્તમ લોકો બહાર નીકળવામાં સફળ થયા હોય, પણ સ્થળ સ્થિતિને જોતા મને એવું લાગી રહ્યું છે કે લગભગ આમાંથી કોઈ બહાર નીકળવામાં સફળ નથી થયું અને આ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ પણ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના બ્લાસ્ટથી આખો ગેમ ઝોન અગન જ્વાળામાં પરિવર્તિત થયો, મને લાગે છે કે આ ગેમ ઝોન એ ડેથ ઝોન બની ગયો. લગભગ મૃતકોના શરીરને પણ મેળવવા સંભવ નહીં બને. કાશ આ નિર્ભર તંત્ર એના અસ્થિઓ એના પરિવાર સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે તો સારું. પણ પરેશભાઈ, સવાલ એ જ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે છેલ્લે એવું કહીએ કે ભગવાનની ઈચ્છા, પણ દર વખતે ભગવાન પર કેમ નાખીએ? આપણે ભૂતકાળથી કશું શીખ્યા જ નથી. ભૂતકાળની બનેલી બધી જ ઘટનાઓ પુનરાવર્તિત જ થાય છે. આપણે એનાથી કંઈ શીખ્યા જ નથી. પાયલબેન, ખૂબ કપરા કાળમાંથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પસાર થઈ રહ્યું છે. જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, સામાજિક કાર્યકર્તા તરીકે
હું ટીકા ટિપ્પણીઓને ઉચિત સમજતો નથી, પણ ક્યાંય લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થામાં લોકોના ચાલમાનનું રક્ષણ કરવાની જવાબદારીઓ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની, ચૂંટાયેલા બોર્ડ, નિગમ, કોર્પોરેશન કે સરકારની હોય છે. ભૂલો સંભવ છે, પણ એ ભૂલોનું પુનરાવર્તન મને લાગે છે કે એ ગંભીર ગુનો છે. અને જ્યારે જ્યારે આવા બનાવો બને ત્યારે ન્યાયમાં વિલંબે આ મોતના તાંડવનું પુનરાવર્તન કરનારા લોકોને મોકળું મેદાન આપ્યું છે. તક્ષશિલા કાંડને 5 વર્ષ વીતી ગયા, હજુ સુધી એ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. હરણીકાંડને પણ ઘણો સમય વીતી ગયો, પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો. મોરબી કાંડમાં 150 કરતાં વધુ જિંદગીઓ દાવ ઉપર લાગી ગઈ. કેટલાય પરિવારો ચીચિયારી પાડતા ન્યાયની અપેક્ષાએ બેઠા છે, હજુ એને ન્યાય નથી મળ્યો. તો મારો સીધો સવાલ છે કે આ સંવિધાનના રાજમાં સામાન્ય માણસના ન્યાયના અધિકારનું રક્ષણ કરશે કોણ? જે લોકોએ કાયદાનું પાલન કરાવવું જોઈતું હતું, ભૂલકાઓના જાનમાલની સુરક્ષાની ચિંતા કરવી જોઈતી હતી, આવા જ લોકો આંખ મિચામણા કરે, એની મીઠી નજર તળે ક્યાંય મોતના તાંડવ ખેલવા માટે થઈને મોકળું મેદાન મળે તો ગુનેગાર કોણ? એ ગુજરાતના જનજનને હવે સવાલ થઈ રહ્યો છે. છેલ્લો સવાલ છે, શું આશા છે, અપેક્ષા શું છે? કારણ કે અમે તો બહુ જ સવાલો પૂછ્યા અને હવે અમારી અપેક્ષાઓ પણ મરી ગઈ છે. અમને અપેક્ષા નથી જવાબોની, કારણ કે અમને ખબર છે કે એના જ જવાબો મળવાના છે. તમારી શું અપેક્ષા છે કે કેવી કાર્યવાહી થવી જોઈએ અને કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ કે ફરીથી આ ન થાય? કારણ કે દર વખતે આપણે ત્યાં જ ઊભા હોઈએ છીએ કે ફરીથી આવું ન થાય અને થોડાક જ મહિનાઓમાં ફરીથી આપણે એ જ જોઈએ છીએ. પાયલબેન, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ક્યાંક શબ્દો ચોરાઈ ગયા છે, મોઢે તાળા લાગી ગયા છે. અને વિપક્ષના કાર્યકર્તાઓ તરીકે જ્યારે આવા માનવ સર્જિત કાંડ બન્યા કે કુદરતી આપદાઓ, અમે સવાલ પૂછ્યા, એના જવાબ હજુ સુધી નથી મળ્યા. સુરતની અંદર વગર નોટિસે આકસ્મિક રીતે ઉકાઈનું પાણી છોડ્યું અને આખું સુરત પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું, ત્યારે પણ સરકારે સત્વરે જાંચ માટે થઈને સીટની રચના કરી હતી. અને ત્યાર પછી વીતેલા 20 વર્ષમાં જ્યારે સરકાર સામે સવાલો ઊભા થયા ત્યારે સરકારે સત્યને ઉજાગર કરવાના નામે સીટની રચના કરી, જાહેરાત કરી. કમનસીબે વીતેલા 20 વર્ષમાં આવી ગંભીર ઘટનાઓ ઉપરથી હજુય પડદો ઉચકાણો નથી. આ સીટ સત્યને શોધવા માટે થઈને રચના થાય છે કે સત્ય ઉપર પડદો પાડવા? એવો ગુજરાતના જનજનમાં હવે સવાલ થઈ રહ્યો છે. અપેક્ષા રાખું કે આ રાજકોટની દુર્ઘટના, રાજકોટમાં અગ્નિજ્વાળાઓની વચ્ચે મોતનું તાંડવ એ પહેલો બનાવ તો નથી, પણ કમસે કમ છેલ્લો બનાવ બને એના માટે બધા જ જવાબદારો સાથે મળી ચિંતન, મનન, મંથન કરે. દુર્ઘટનાઓ ના સ્થળ બદલાતા રહ્યા, એના પ્રકાર બદલાતા રહ્યા, પણ સરકાર વ્યવસ્થા બદલવામાં જરૂર નિષ્ફળ ગઈ છે. ચાલો સૌ સાથે મળી આવી દુર્ઘટનાઓને રોકવા માટે વ્યવસ્થાને બદલવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ, એવી સરકારને પણ વિનંતી કરું છું. એટલે સાચી વાત છે, જ્યાં સુધી આપણે જ સવાલો નહીં કરીએ એક નાગરિક તરીકે, આપણને જ એવું લાગશે કે આ બધું તો સામાન્ય થઈ ગયું છે, તો આપણે પણ ધીરે ધીરે એ જ સત્તાધીશોની જેમ જાડી ચામડીના થતા ગયા છીએ. જો આપણને આટલા બધા મૃતદેહો જોયા પછી પણ અને આવી ભયંકર ઘટનાઓ બન્યા પછી પણ કોઈ અસર નથી થતી, તો આપણે પોતાને પણ એક સવાલ પૂછવો પડશે કે આપણે નાગરિક તરીકે શું કરીએ છીએ.